આ ચેપ્ટરની અંદરમાં શરૂઆત થઈ ત્યારે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટનું ડેરિવેશન જોયું, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, પ્યોર કેપેસિટિવ સર્કિટ, પછી આરએલ સિરીઝ સર્કિટ, આરસી સિરીઝ સર્કિટ, એલસી સિરીઝ સર્કિટ, એના પછી આરએલસી સિરીઝ સર્કિટ જોઈ લીધું. આરએલસી સિરીઝ સર્કિટનો હવે એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ રેઝોનન્સ. રેઝોનન્સ જ્યારે થાય, કેમ કે તમે આરએલસી સિરીઝ સર્કિટ જ્યારે આપણે એનાલિસિસ જોયું તો એમાં બે જ વસ્તુ જોઈ હતી, કાં તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારે હોય કાં તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછો હોય. તો સર એમાં ત્રીજી કન્ડિશન ના હોય કે સર જેટલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એટલો જ કેપેસિટિવ રિએક્ટન્સ હોય. એ કન્ડિશન છે રેઝોનન્સ. શું છે? રેઝોનન્સ. તો આજે જે ભણવા જઈ રહ્યા છે એ છે રેઝોનન્સ ઇન આરએલસી સિરીઝ સર્કિટ. આરએલસી સિરીઝ સર્કિટમાં રેઝોનન્સ કન્ડિશન જોવાના છે. સર્કિટ ડાયાગ્રામ સેમ જ દોરવાનો છે. આર એલ સી સિંગલ ફેઝ 230 વોલ્ટ નો જે સપ્લાય આપતા હોય, કાં તો એની જગ્યા પર આવું લખી દો V = Vm sin ઓમેગા t. એ સાચું જ છે. આની જગ્યા પર તમે એવું સમજતા હોય કે આ શું છે, તમારા ઘરે આવતો સપ્લાય 230 વોલ્ટ 50 હર્ટ્ઝ સિંગલ ફેઝ એસી સપ્લાય, આ તમારા ઘરે આવી રહ્યો છે. એ સેમ સપ્લાય ની વાત આપણે કરી રહ્યા છે. આ તમારો રેઝિસ્ટન્સ છે R, ઇન્ડક્ટર L, આ C. આની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ VR, ઇન્ડક્ટરની અક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ VL, કેપેસિટિવ સર્કિટનો વોલ્ટેજ ડ્રોપ તમારો VC. આટલું ખબર જ છે આપણને. સર્કિટમાંથી જતો કરંટ I ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ હોય તો સ્મોલ I, જેને તમે આવું કહી શકતા હોય કે I = Im sin ઓમેગા t ±5. કેમ ±5 કીધું? સર સર્કિટ ઇન્ડક્ટિવ છે કે કેપેસિટિવ એના આધારે કરંટ લેગિંગ થશે કે લીડિંગ થશે ખબર નથી. એટલા માટે મેં કીધું કે સ્મોલ I = Im sin ઓમેગા t ±5. જો લેગિંગ હોય તો પાછળ, જો લીડિંગ હોય તો કરંટ આગળ. આ ખબર પડવી જોઈએ. ઓકે, આ મારો ઇન્સ્ટન્ટેનિયસ કરંટ છે. અને જ્યારે બી તમે ગણતા હોય તો તમે ખબર આવું કેપિટલ I લખો છો તો કેપિટલ I બી કરંટ તમે સમજી શકો. તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ હોય તો સ્મોલ I થી દર્શાવાય, નહીં તો I કરંટ થી દર્શાવાય છે. હવે આપણે જે કીધું તું એ કે આપણી પાસે એક કમ્પોનન્ટ છે રેઝિસ્ટન્સ. શું છે? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ R છે. રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો સપ્લાય ફ્રીક્વન્સી બદલાય તો રેઝિસ્ટન્સ બદલાય ખરો? રેઝિસ્ટન્સના કોઈ બી ઇક્વેશનમાં તમે ફ્રીક્વન્સીની ટર્મ જોઈ ખરી? જોઈ? સર રેઝિસ્ટન્સ ગણવાનું તો V = I × R. અમે તો સાદું આવું જ જાણીએ છીએ ઓહમના નિયમના સૂત્ર પ્રમાણે. તો R બરાબર શું થાય? V/I. આમાં ક્યાંય ફ્રીક્વન્સી આવે છે? અચ્છા, તો સર એનો મતલબ થયો કે આ ફ્રીક્વન્સી થી કેવું છે? સ્વતંત્ર. એટલે એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ ફ્રીક્વન્સી. એટલે સર ફ્રીક્વન્સી વધે કે ઘટે રેઝિસ્ટન્સમાં કોઈ ફેરફાર થાય. ક્લિયર? ઓકે. સર બીજો કમ્પોનન્ટ છે મારો ઇન્ડક્ટર. એટલે કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL = 2πfL. સર ફ્રીક્વન્સીની અસર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પર થશે? હા કે ના? ફ્રીક્વન્સી વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ
વધે, ફ્રીક્વન્સી ઘટે તો ઓકે સર, એનો મતલબ છે ડાયરેક્ટ પ્રોપોર્શન ઇન ફ્રીક્વન્સી, એટલે કે ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે. ફ્રીક્વન્સી વધે તો એક્સેલ શું થાય? ફ્રીક્વન્સી વધે તો એક્સેલ વધે, એટલે ઉપરનો રાઈઝ એરો બતાવ્યો છે, ચાલે ને? ઓકે. અને ફ્રીક્વન્સી ઘટે તો એક્સેલ, સમજી ગયા છો? ઓકે સર, આટલું મને ખબર પડી. સર ત્રીજો હીરો રહી ગયો. ત્રીજો હીરો છે આપણી પાસે, કેપેસિટર. તો કેપેસિટરમાં શું આવે? કેપેસિટિવ રિએક્ટન્સ. XC બરાબર 1/2πfc. એટલે કે સર XC is inversely proportional to frequency. જો ને છેદમાં છે, તો હવે આ ઓછું થાય તો આ વધે, અને આ વધે તો આ. અચ્છા સર, તો આ જે છે ને એ આવું છે, ઇન્વર્સલી પ્રપોર્શનલ. એનો સાદો મતલબ એવો થાય કે જો મારી ફ્રીક્વન્સી વધે તો XC ઘટે, અને જો મારી ફ્રીક્વન્સી ઘટે તો XC વધે. ક્લિયર છે? આ ત્રણ વસ્તુમાં ના ખબર પડી હોય તો હજી બી કહી દો. આમાં સીધી સીધી ખબર પડે છે. મેં ખાલી એના મુખ્ય જે સૂત્ર છે આપણા એ જ લખ્યા છે, એના સિવાય હજી કશું કર્યું જ. ક્લિયર? આટલું ડાઉટ છે કે આવડી ગયું? ઓકે ચલો સર, આની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ મારે ગણવો હોય તો શું થાય? VR બરાબર I ઇન્ટુ, સીધું છે. ઓકે. VL લખવું હોય તો I ઇન્ટુ, શાબાશ. અને VC લખતા આઈએ તો I ઇન્ટુ X. ક્યા બાત હે. આટલા લગીન તો આવડે છે ને બધાને? આપણે આટલું બધું ગણેલું જ છે. આમાં કન્સેપ્ટ ખાલી થોડોક જ ચેન્જ છે કે તમે જે અત્યારે લગીન ભણ્યા છો ને એમાં ખાલી થોડીક વસ્તુ જ આપણે ઉમેરીશું. એ ઉમેરવાનું શું છે ખબર છે? કે તમે જે બે કન્ડિશન જોઈ હતી એમાં શું હતું? એક કન્ડિશન એવી કે સર તમે આવી કન્ડિશન એક જોઈ હતી કે XL ગ્રેટર ધેન XC, આવું જોયું હતું. અને બીજું એક જોયું હતું XL લેસ ધેન XC. એટલે કે આનો એક મતલબ થાય કે સર XL અને XC એક સરખા નથી. આ કન્ડિશન અમે જોઈ ગયા છીએ, અમને ખબર છે. પણ સર એવું થાય કે XL equals to X, yes or no? XL બરાબર તો XC થઈ શકે ને? બે સંભાવના હોય કે XL બરાબર XC નથી, કાં તો XL બરાબર XC છે. હવે જો XL બરાબર XC ના હોય તો કા XL નાનો છે કા XL, તો આ બે સંભાવના આપણે જોઈ ગયા. હવે શું બાકી છે? જ્યારે RLC સિરીઝ સર્કિટમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની કિંમત એક સમાન થાય છે ત્યારે જે ઘટના બને છે એને કહેવાય છે રેઝોનન્સ. શું કહેવાય છે? આ જે કન્સેપ્ટ બાકી છે એ આ છે, XL બરાબર XC. તો સર્કિટમાં શું કહું છું એ સમજજો. RLC સિરીઝ સર્કિટ, એમાં XL બરાબર XC, એટલે કે
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ થાય. આ કન્ડિશન થશે ને જ્યારે, આને કહેવાય છે રેઝોનન્સ. શું કહેવાય છે? શુદ્ધ ગુજરાતીમાં તમે આને કહેતા હતા અનુનાદ. શું કહો છો? અનુનાદ. આનું શુદ્ધ ગુજરાતી અનુનાદ છે. પણ એવું બોલીશ ને તો તમે ગુજરાતી મીડિયમ વાળા છોકરાને બી ખબર નહીં પડે કે આ શું કહે છે. એટલે ટેકનિકલ શબ્દ જે ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ એ જ બોલીશું. લખીએ બી ગુજરાતીમાં રેઝોનન્સ જ છે, પણ એનું શુદ્ધ ગુજરાતી છે અનુનાદ. એટલે બહુ શુદ્ધ ગુજરાતી ભણવા જશો ને તો તમે લેક્ચરમાં આવતા બંધ થઈ જશો. કેમ કે ધારો કે હું એવું કહું ને કે 3 પ્રવસ્થા પરિભ્રામી ચુંબકીય ક્ષેત્ર, મારવા દોડો તમે મને, એનો મતલબ થાય 3 ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. તમે આપેલું ટ્રાન્સફોર્મર છે ને એને ટ્રાન્સફોર્મર જ કહો છો ને ગુજરાતીમાં. એનું ગુજરાતી શું છે ખબર છે? વીજ દબાણ પરિવર્તક. હવે આવું બોલે તો તમને એટેક આવી જાય. એટલે જે ટેકનિકલ શબ્દ આપણે લખીએ છીએ એ આપણે ઇંગ્લિશ વાળા જ લખીએ છીએ. અને તમને હજી બી કહું છું કે તમે બી પરીક્ષા ઇંગ્લિશમાં જ આપવાની કોશિશ કરો. કેમ કે આપણા ઘણા બધા ફાઇનલ યરના છોકરાઓ છેલ્લા વર્ષમાં આવીને અંગ્રેજીમાં લખવાની શરૂઆત કરે છે. કેમ કે એના પછી એમને ડિગ્રી કરવાનું છે. કાં તો કોઈ જગ્યાએ કંપનીમાં જાય, તમે ધારો કે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરશો, ત્યાં તમારે કોઈ બી લેટર કે ડ્રાફ્ટિંગ કે કઈ બી કરવાનો છે કે કઈ રિપોર્ટ આપવાનો હશે તો તમે ગુજરાતીમાં રિપોર્ટ આપશો? તમે કઈ ભાષામાં આપશો? તો અત્યારે તમારી પાસે 3 વર્ષ છે આ વસ્તુ શીખવા માટે કે તમે ગુજરાતીની જગ્યા પર ઇંગ્લિશમાં લખવાની શરૂઆત કરો. અહીંયા ભૂલ પડશે તો એકાદ માર્ક જ ઓછો થશે. અને ઇન્ટરનલ પરીક્ષામાં સાહેબો બી તમને શીખવાડતા જશે, બેટા આવું નહીં, આને આ રીતે લખાય. તમારી મદદ માટે જ અમે છીએ, પણ તમે કોશિશ કરશો તો તમને મદદ કરી શકીશું. એટલે ઇંગ્લિશમાં લખવાની કોશિશ કરી જોજો. આવડી જશે ને પછી તમે એવું કહેશો સર ગુજરાતી કરતા તો ઇંગ્લિશમાં જ મજા છે. કેમ કે ઇંગ્લિશની અંદરમાં એક જ મતલબ થતો હશે ને તમે આરામથી લખી શકશો અને કન્ફ્યુઝન બી ઓછું થઈ જશે. અને તમે મોટા ભાગના શબ્દો ઇંગ્લિશ જ બોલો છો તો ઇંગ્લિશમાં જ લખવાનું, ખાલી સ્પેલિંગ લખવા પડે છે, બસ સિમ્પલ. બીજું કઈ નવું હોતું નથી. હવે સર રેઝોનન્સ થશે તો એ ટાઈમે શું થશે સર્કિટમાં? તો રેઝોનન્સ જ્યારે થાય ત્યારે સર્કિટની અંદરમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ એક સરખા થઈ ગયા. ચલો, ઇન્ડક્ટરના લીધે વોલ્ટેજ આગળ, કરંટ પાછળ, ખબર છે. કેપેસિટરના લીધે વોલ્ટેજ પાછળ, કરંટ. તમે આવા વેક્ટર ડાયાગ્રામ 2 દોરેલા હતા, યાદ છે? આ V, આ IL, યાદ આવ્યું? અને અહીંયા આવું બતાવેલું હતું. નહીં ચાલતી લા IC 90 ડિગ્રી, આવું કઈ કરેલું યાદ છે? ત્યારે આપણે શું કહેતા કે સાહેબ IC ની વેલ્યુ નાની છે IL કરતા તો રિઝલ્ટન્ટ કરંટ આટલો થયો. યાદ આવ્યો આવું? પણ હવે એવું નહીં સર, જેટલો IL એટલો જ તો IL અને IC એકબીજા જોડે ખાચાક ખાચાક, એવું જ ને? તો સર્કિટનો કરંટ જ 0 થઈ ગયો સર. તો સર્કિટમાં કરંટ નહીં જાય? જશે? નહીં જાય. કઈથી જશે? જરાક ચશ્મા ચડાવો. સર સર્કિટમાં ઇન્ડક્ટર હોય છે, કેપેસિટર હોય છે, આ બંનેનો કરંટ એકબીજા જોડે કેન્સલ થઈ ગયો તો આ હીરો તો છે ને. અચ્છા, એટલે જ્યારે રેઝોનન્સ થાય ત્યારે સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ તરીકે બિહેવ કરે છે.
આ બંને તો એકબીજા જોડે ખચાક ખચાક ઉડી ગયા, તો રહી કોણ ગયું? તો આ હીરો રહી જશે. તો રેઝોનન્સ વખતે ભલે આર, એલ અને સી ત્રણે ત્રણ લાગેલા હોય તો સર્કિટ નું બિહેવિયર પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. કેવી રીતે થશે સર? એક જ મિનિટ આપો, સમજાવી દઈએ. આ લખવું છે તો લખી નાખો, બરોબર છે? ફોટોપાલે કીધું હતું ને કન્સેપ્ટ, એ તમને ઇઝીલી સમજાવી દે. તમે અત્યારે લખીને શું જોયું કે સર આર પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ, તો એની વેલ્યુ શું થશે સર? જે હશે આર જ રહેશે. રેઝિસ્ટન્સ બદલાશે ને, ફ્રીક્વન્સી બદલાય તો બી રેઝિસ્ટન્સ બદલાય. ઓકે સર, વી આર બરાબર શું થશે? તો કે આઈ ઇન્ટુ ડન છે. જે લખેલા હતા એ જ ઇક્વેશન લખો. વીએલ બરાબર આઈ ઇન્ટુ એક્સએલ અને વીસી બરાબર આઈ ઇન્ટુ એક્સસી. યસ સર નો? તમે આવું કહેતા હતા સર આ મારો વોલ્ટેજ એઝ અ રેફરન્સ છે, સર્કિટનો કરંટ આઈ આર છે, આ મારો આઈ આર છે. ઇન્ડક્ટરની અંદરમાં જે કરંટ જતો હશે 90 ડિગ્રી લેગિંગ, આઈ એલ 90 ડિગ્રી થાય. યસ ઓર નો? સેમ વેલ્યુ નો કરંટ આઈસી જશે સિરીઝમાં, સેમ મેગ્નિટ્યુડ. હા, લગભગ સરખું છે, વાંધો નહીં આવે. આઈસી જે 90 ડિગ્રી શું હશે? લીડિંગ. કેમ કે આના લીધે પાવર ફેક્ટર 90 ડિગ્રી લેગિંગ, આના લીધે પાવર ફેક્ટર 90 ડિગ્રી લીડિંગ. પણ સર આ બંનેની કિંમત એક હરખી હરખી છે, તો આ ખચાક ખચાક. તો હવે મારી રિઝલ્ટન્ટ સર્કિટ શું રહી ગઈ? વી અને આ આઈઆર. આ શું થઈ ગયું? રિઝલ્ટન્ટ એટ રેઝોનન્સ. કેમ? ઇન્ડક્ટિવ કરંટ ઇઝ ઇક્વલ્સ ટુ કેપેસિટિવ કરંટ. કેમ એવું થશે હવે સમજાવું. તમારો આઈ એક્સએલ બરાબર એક્સી છે, તો આની વેલ્યુ થશે આઈ ઇન્ટુ એક્સએલ. આની વેલ્યુ બી આઈ ઇન્ટુ એક્સએલ કહેવાય. એક્સએલ બરાબર તો એક્સી છે ને, તો આઈ ઇન્ટુ એક્સએલ કહેવાય આ બેવ. પણ આના લીધે કરંટ લેગિંગમાં, આના લીધે કરંટ, તો આ +50, આ +50 -50, 50 -50 0. તો આ બંને ખચાક ઉડી ગયા. રિઝલ્ટન્ટ શું રહેશે? એટલે કે રેઝોનન્સ વખતે તમારી સર્કિટ પ્યોરલી રેઝિસ્ટિવ હશે. સર આ તો તમે ખાલી ડાયાગ્રામ દોર્યો, ખરેખર તો બતાવો. હા ભાઈ ચલ, ખરેખર તમે કીધું એક્સએલ બરાબર 2πfl અને XC બરાબર 1/2πfc. આવું થાય છે. ઓકે, સર્કિટનો ઇમ્પિડન્સ કેટલો થશે? Z √R² પ્લસ XL માઇનસ XC હોલ સ્ક્વેર. યસ ઓર નો? તમે શું કીધું સર? XL ઇક્વલ્સ ટુ XC છે, તો R² બરાબર XL માઇનસ XL નો સ્ક્વેર કહેવાય ને. +5 -5, 5 - 5, તો આ પતી ગયું. તો રહી શું ગયું? તો ઇમ્પિડન્સ Z બરાબર શું રહેશે? કઈ કન્ડિશન વખતે? રેઝોનન્સ. કઈ વખતે? રેઝોનન્સ વખતે સર ઇમ્પિડન્સ Z બરાબર શું થશે? હવે સમજવા જેવું છે. સર રેઝોનન્સ વખતે પાવર ફેક્ટર કેટલો હશે? જોઈને કહી દો ચાલો. રેઝોનન્સ વખતે પાવર ફેક્ટર કેટલો હશે? જોરથી બોલો, વાંધો નહીં.
કેટલા જણ 0 કે છે? વાહ રાજા વાહ, બધું ભણાયેલું પાણીમાં. શાબાશ. પાવર ફેક્ટર cos phi is equals to r upon z કહેતા હતા. z ની વેલ્યુ કેટલી છે રેઝોનન્સ વખતે? તો r ના છેદમાં r, 0 ને. આને કહેવાય યુનિટી પાવર ફેક્ટર. જ્યારે સિરીઝ રેઝોનન્સ થાય ત્યારે સર્કિટનો પાવર ફેક્ટર યુનિટી. કેમ? વોલ્ટેજ અને કરંટ બંને સેમ ફેઝમાં હોય, બે વચ્ચે કોઈ ફેઝ શિફ્ટ નહીં, તો પાવર ફેક્ટર યુનિટી 1. ભૂલી ગયા ને? જેમ જેમ આગળ જતા જાવ છો એમ પાછળનું ભૂલતા જાવ છો. આ રીતે તો એસી ફંડામેન્ટલ 6 સેમેસ્ટર લગીન રહેશે. સર રેઝોનન્સ વખતે પાવર ફેક્ટર કેટલો થઈ ગયો? યુનિટી. સર આ રેઝોનન્સની ફ્રીક્વન્સી કેટલી? તો સર રેઝોનન્સની ફ્રીક્વન્સી શોધો. ફ્રીક્વન્સી એટ રેઝોનન્સ. તમારે રેઝોનન્સની ફ્રીક્વન્સી શોધવી પડશે ને. તમે શું કીધું? XL બરાબર XC. XL એટલે 2πfL અને XC એટલે 1/2πfC. કહેવાય કે ના કહેવાય? સર આ ફ્રીક્વન્સી નહીં લાવો ને બાકી બધું અહીં લઈ જાઓ ને, તો f નો સ્ક્વેર બરાબર 1/2π નો સ્ક્વેર LC આવું કહેવાય. બોલો, આ f ને અહીં નાખ્યો, આ 2πl ને અહીં નાખ્યા, તો આવું કહેવાય કે ના કહેવાય? રેઝોનન્સ વખતની ફ્રીક્વન્સીને f0 કહેવાય. શું કહેવાય? f0. રેઝોનન્સ થી દર્શાવવા માટે f0. તો f0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π સ્ક્વેર LC આવું કહેવાય. યસ ઓર નો? તો સર ફ્રીક્વન્સી f0 બરાબર શું થાય? 1/2π √LC. વર્ગમૂળ લઈ લેવાનું ને. તો આ તમારી રેઝોનન્સ ફ્રીક્વન્સી છે. f0 બરાબર 1/2π √LC. આ તમારી રેઝોનન્સ ફ્રીક્વન્સી છે. ક્લિયર? આવડે? લખી નાખો. આપણે જે જોયું રેઝોનન્સ વખતે, તો રેઝોનન્સ વખતે દરેક પેરામીટર ઉપર અલગ અલગ અસર થાય છે. તો એ અસર કેવી થશે મારે એ જાણવું છે. એને ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન કેવી રીતે થાય એ શીખવું છે. તો તમારા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આખા ચેપ્ટરમાં જો કઈ હશે તો એ આ ટોપિક છે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ વેરિયસ પેરામીટર્સ એટ ધ ટાઈમ ઓફ રેઝોનન્સ. એટલે કે સર્કિટમાં જ્યારે રેઝોનન્સ થાય છે ત્યારે દરેક વસ્તુ ઉપર એની શું અસર થાય છે મારે એ જોવું છે. ઓકે, તો આ હું ખાલી y એક્સિસ દોરું છું ઉપર નીચે બધે. આ મારી ફ્રીક્વન્સીની લાઈન છે. આ મારી કોની લાઈન છે? ફ્રીક્વન્સીની લાઈન છે. બરોબર છે? ફ્રીક્વન્સીની અસર રેઝોનન્સ વખતે બધા પેરામીટર પર શું થશે? સૌથી પહેલો પેરામીટર મારી પાસે શું છે? રેઝિસ્ટન્સ છે. ફ્રીક્વન્સી વધી તો રેઝિસ્ટન્સ કોઈ ફરક નહીં પડે. શાબાશ. ફ્રીક્વન્સી ઘટી તો રેઝિસ્ટન્સ એટલે કોઈ ફરક પડશે નહીં. એટલે અચળ છે સાહેબ કે ફ્રીક્વન્સી વધે કે ફ્રીક્વન્સી ઘટે, રેઝિસ્ટન્સ પર કોઈ અસર થાય તો ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી રેઝિસ્ટન્સ 1 નંબર. રેઝિસ્ટન્સની ઉપર ફ્રીક્વન્સીની કોઈ અસર છે એ ધારો કે 10 ઓહ્મ આલેલા તો 10 ઓહ્મ જ રહેશે છેક થી છેક.
50 ઓમ આપ્યા તો 50 ઓમ જ રહેશે, 200 ઓમ કીધા તો એ 200 ઓમ જ રહેશે છેક થી છેક. ફ્રીક્વન્સી વધે ઘટે કે 0 થઈ જાય એને કોઈ ફરક પડવાનો જ યસ ઓર નો? પાક્કું? ઓકે સર, બીજો હીરો છે એલ. એલ એટલે કે એક્સેલ. સર, એક્સેલ નું એવું છે કે ફ્રીક્વન્સી બદલાય. ધારો કે ફ્રીક્વન્સી 0 છે તો એક્સેલ, ફ્રીક્વન્સી 1 તો એક્સેલ ની કઈક વેલ્યુ 2 પાછી વધી, 3 પાછી વધી, 4 5 50. એટલે કે સર કન્ટિન્યુઅસલી ફ્રીક્વન્સી ની જોડે વધતું જશે તો 0 પર 0 છે, પછી વધતી જાય. આ બીજો નંબરનો હીરો છે જેને કહો છો એક્સેલ. શું કહો છો? આ બીજું પેરામીટર કે સર ફ્રીક્વન્સી વધે તો એક્સેલ શું થાય? 45 ડિગ્રીના ખૂણા પર લાઈન દોર દેજો. શું કહું છું? એટલે કે લિનિયરલી વધવાનો છે આ ગ્રાફ. લિનિયરલી વધે એટલે 45 ડિગ્રીના ખૂણા ઉપર વધારી દેજો. ક્લિયર? હવે ત્રીજો હીરો આવ્યો એક્સી, કેપેસિટિવ રિએક્ટન્સ. સર ઇન્વર્સલી પ્રોપોર્શન, તો ફ્રીક્વન્સી ઓછી તો એક્સી, ફ્રીક્વન્સી વધારે તો એક્સી. અચ્છા, તો સર ફ્રીક્વન્સી વધતા એક્સી નો ગ્રાફ આવો થાય. એક્સી નંબર 3 પેરાબોલા બનશે. શું બનશે? પેરાબોલા. કેવી રીતે? હવે સમજો કેવી રીતે. ધારો કે ફ્રીક્વન્સી 1 હર્ટ્ઝ છે તો 1/2πc. હા, તો 1/, જે વેલ્યુ આવીએ. પછી ધારો કે 2 થઈ તો 1/2 એટલે અડધી થઈ. પછી 3 હર્ટ્ઝ થઈ તો 1/3 એટલે 0.33 થઈ એટલે ત્રીજા ભાગની. પછી 1/4 એટલે 0.25, 1/5 0.2, 1/6 0.16, 1/7 0.14, 1/8 0.12, 125, 1/9 0.11, 1/10 0.1. એટલે કે સર જેમ જેમ ફ્રીક્વન્સી વધશે એક્સી એનો ગ્રાફ હંમેશા ઇન્વર્સમાં પેરાબોલિક બનશે. એટલા માટે મેં આવો કર્વ દોરીને તમને સમજાયો છે. સમજ્યા? તો સર એક નવી વસ્તુ ખબર પડી રહી છે આમાં કે સર્કિટમાં ફ્રીક્વન્સી ઓછી તો કેપેસિટિવ રિએક્ટન્સ વધારે, પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓછો. સર તમે કહેતા હતા કે રેઝોનન્સ થાય ને ત્યારે એક્સએલ બરાબર એક્સસી થાય. હા, સાચી વાત છે. તો એવો કોઈ પોઈન્ટ મળશે જ્યારે એક્સએલ અને એક્સસી ની વેલ્યુ એક સરખી થાય? આ બરાબર આ, એવો જે પોઈન્ટ મળશે ને એને તમે કહો છો F0, રેઝોનન્સ ફ્રીક્વન્સી. શું કહો છો? અને રેઝોનન્સ ફ્રીક્વન્સી ઉપર એક્સએલ માઇનસ એક્સસી નો કર્વ જે હશે ને એ કયો નેચર લેશે મને કહો જો. ચાલો જો, આ તો સીધી લાઈન જ છે, પણ આ ઇન્વર્સ પેરાબોલા. તો કેવો ગ્રાફ હશે એક્સએલ માઇનસ એક્સસી નો? પેલું તો સીધું જ માઇનસ થશે ને, એટલે આના જેવો જ લગભગ ગ્રાફ રહેશે. શું? આના જેવો જ લગભગ ગ્રાફ રહેશે. એની કેરેક્ટરિસ્ટિક જ્યારે બી દોરાય છે ને ભાઈ તો આમ દોરાઈ જાય છે. સોરી, અડકવાની છેક લગીન એની નજીક જવાની વાત છે. આની નજીક. અમુક કેસમાં F0 ઉપર બંનેની વેલ્યુ હરખી એટલે આવું અને પછી બાદ બાકી થાય ને પછી ઉપર જતું જાય. એટલે આ કેરેક્ટરિસ્ટિક છે ને અમુક કેસમાં અહીંથી આમ કટ થઈને ઉપર બી જતી રહે. એક્સએલ માઇનસ એક્સસી નો તફાવત કહું છું.
કેમ એવું થશે? કારણ કે ફ્રીક્વન્સી વધી રહી છે રેઝોનન્સ કરતા બી, તો આ પોર્શન મોટો છે, આ છોટો છે, તો આ તફાવત પોઝિટિવ બી જઈ શકે છે. તમારી ચોપડીની અંદરમાં અહીંયા આગળથી આને કટ કરીને ઉપર બી બતાવ્યું હોય તો એ કઈ ખોટું, એ સાચું છે. કેમ કે XL માઇનસ XC થાય ત્યારે આ બંનેનો જવાબ 0 થાય, એટલે X એક્સિસ ને ટચ થઈ જાય. હું દોરું આને ફરીથી, રિવિઝિટ કરીએ આપણે આને, કે આ જ ગ્રાફ આવો બી હોઈ શકે છે 4 નંબર, જે XL માઇનસ XC. કેમ આવું દોર્યું? મોટો માઇનસ છોટો, કેમ કે શરૂઆતમાં કેપેસિટિવ રિએક્ટન્સ વધારે હશે, પછી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધારશે. તમે જો 4 નંબરનો કર્વ તમારો દોરેલો હશે ચોપડીમાં, 4 નંબરનો કર્વ એ આવો હશે કંઈક છે, આવો એક્સ એક્સિસ ને આવું કટ કરીને પછી ઉપર જાય છે. એ એટલા માટે જાય કારણ કે રેઝોનન્સ વખતે XL બરાબર XC થાય, એકબીજાને કટ કરે, એટલે આવો કર્વ હોય. અને એનો નેચર એ કેપેસિટિવ રિએક્ટન્સ વાળી કેરેક્ટરિસ્ટિક ને લગભગ મેચ થતો હોય, લગભગ, પણ બંનેના ઢાળ અલગ અલગ હોય. કેમ કે આ એકલું કેપેસિટરની અસર છે અને આ XL માઇનસ XC છે, એટલે આ બંનેના સ્લોપ અલગ અલગ હોઈ શકે. સમજ્યા? અહીં લગીન કોઈ ડાઉટ? પાક્કું? તો સર હવે મને ખબર પડે છે કે જ્યારે સર્કિટમાં એક નવું ઓબ્ઝર્વેશન, કે બિફોર રેઝોનન્સ, એટ રેઝોનન્સ અને આફ્ટર રેઝોનન્સ, આ 3 કન્ડિશન બને. એટલે કે ડિપ્લોમામાં આયા પહેલા, ડિપ્લોમા ચાલે છે તે ટાઈમે, ડિપ્લોમા થઈ ગયા પછી તમારી 3 વખતની કન્ડિશન અલગ અલગ હોય, એવું રેઝોનન્સ માટે બી છે. ચાલો, રેઝોનન્સ થશે ત્યારે શું છે? XL બરાબર, બરોબર છે. હવે જે બી ફ્રીક્વન્સી હશે રેઝોનન્સ વખતે, તો એ રેઝોનન્સ કરતા ઓછી હશે. ઓછી હશે, ફ્રીક્વન્સી ઓછી તો XL ઓછો, ફ્રીક્વન્સી ઓછી તો XC. તો અહીંયા આગળ શું હશે? XC ગ્રેટર ધેન XL બિફોર રેઝોનન્સ, એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી કરતા પહેલા. અને આફ્ટર રેઝોનન્સ XL ગ્રેટર ધેન. સાહેબ, કેપેસિટિવ રિએક્ટન્સ ની વેલ્યુ વધારે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતા, તો સર્કિટ કેવી? કેપેસિટિવ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ની વેલ્યુ વધારે કેપેસિટિવ કરતા, તો સર્કિટ ઇન્ડક્ટિવ. સર, કેપેસિટિવ રિએક્ટન્સ ની વેલ્યુ ઇન્ડક્ટિવ રિએક્ટિવ જેવી, તો સર્કિટ નો નેચર રેઝિસ્ટિવ. એટલે RLC સિરીઝ સર્કિટ 3 અલગ અલગ તબક્કામાં હોય. સર્કિટ પ્યોરલી કેપેસિટિવ તરીકે બિહેવ કરતી હોય, રેઝિસ્ટિવ તરીકે બિહેવ કરતી હોય, ઇન્ડક્ટિવ તરીકે. પણ દરેક વખતે એવું નહીં હોય, કે જ્યારે આવું હશે ને તો આ RC સિરીઝ સર્કિટ જેવું બિહેવિયર છે, આ હશે તો એ RL સિરીઝ સર્કિટ જેવું છે, અને આ હશે તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. ક્લિયર? આવું હશે ત્યારે કયું બિહેવિયર? RC. આવું હશે તો RL, અને આ હશે તો પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ. આવું બિહેવિયર એનું હશે. હવે સર સમજો કે આવું થાય છે, તો સર મારો ઇમ્પિડન્સ શું છે? ઇમ્પિડન્સ Z √R² પ્લસ XL માઇનસ XC². યસ ઓર નો? તો બિફોર રેઝોનન્સ એટલે XC ગ્રેટર ધેન XL છે,
તો ઇમ્પિડન્સ કેવો છે? વધારે. પછી જેમ જેમ ફ્રીક્વન્સી વધતી જાય એમ ઘટતો જાય. રેઝોનન્સ વખતે શું થઈ જશે? એકલો રેઝોનન્સ વખતે રેઝિસ્ટિવ અને પછી પાછો ઇન્ડક્ટિવ, એટલે પાછો વધતો જાય. યસ ઓર નો? તો તમારો ઇમ્પિડન્સ નો ગ્રાફ આવો બનશે, વધતો જાય, ઘટતો 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 ઘટતો, પ્યોરલી રેઝિસ્ટિવ, પછી પાછો વધતો જાય. પેરેબોલા. શું બને છે? પેરેબોલા. આ કર્વ છે નંબર 5, ઇમ્પિડન્સ Z. આ કન્ડિશન છે બિફોર રેઝોનન્સ, પ્યોર કેપેસિટિવ. આ પોઈન્ટ જે છે તમારો R0 એટલે કે પ્યોર રેઝિસ્ટન્સ હશે, એટલે આ એટ રેઝોનન્સ. અને આ કન્ડિશન હશે આફ્ટર રેઝોનન્સ. હજી આપણે દાખલા જોઈશું ને એટલે આ કર્વ વધારે સમજાશે. હમણાં નહીં ખબર પડતી ને કે સર આ બધું શું થાય છે, કઈ ખબર પડતી. હું મારું એનાલિસિસ તમને કરી રહ્યો છું એટલું છે. આ ગ્રાફ હું હમણાં ભૂસવાનો નથી. આપણે એક દાખલો ગણીશું જોડે જોડે, ત્યારે આ ગ્રાફ અહીંયા જ રહેવા દઈશ. કેમ કે દાખલો તમે જોશો ને તો તમને આ ગ્રાફની કેરેક્ટરિસ્ટિક, એની મેથડ આવડી જશે. હવે સર છઠ્ઠો પેરામીટર છે મારો કરંટ I. I બરાબર શું થાય? V upon Z. એટલે કે I is inversely proportional to Z. આના કરતા એક્ઝેક્ટ ઊંધું. ઇમ્પિડન્સ નો જેવો કર્વ હતો ને એનાથી એક્ઝેક્ટ ઊંધો. તમે જ કીધું ને રિલેશન સાહેબ, ઇમ્પિડન્સ ઓછો તો કરંટ વધારે, ઇમ્પિડન્સ વધારે તો કરંટ. તમે જે કીધું મેં એ જ લખ્યું છે, મેં કઈ નવું નહીં કર્યું. તો ગ્રાફ દોર્યો આવો. હવે આ જે 6 કેરેક્ટરિસ્ટિક આવી લખી છે ને એને પ્રૂવ બી કરી શકાય મેથેમેટિકલી. એટલે આપણે આના પરથી એક દાખલો ગણીશું. હું આ 6 કેરેક્ટરિસ્ટિક આવી જ રાખું છું, એ ભૂસવાનો. અઘરું લાગે છે અઘરું? પરીક્ષામાં લાગશે. કમ લખાય દેડ. એક્ઝામ્પલ નંબર, એક્ઝામ્પલ 2.14, ચેપ્ટર નંબર 2, પેજ નંબર 81, અતુલ પ્રકાશન. આ આકૃતિ તમારા માટે એટલા માટે રહેવા દઉં છું કારણ કે આકૃતિના આધારે ઘણી બધી વસ્તુ ખબર પડી જશે ગણવાની કેવી રીતે છે, એટલે આકૃતિ રહેવા દઉં છું. અને આ ગ્રાફ જે છે મારે આખો સમજવો છે, એટલે આ ગ્રાફની હું ભૂસતો નથી. ચાલો, R is equals to 500 ohms. 400 મિલી હેનરી. મિલી એટલે 10 ની -3. વેરી ગુડ, થઈ ગયું. ચલો, 100 માઇક્રોફેરાડ નું કેપેસિટર. માઇક્રો એટલે 10 to the power -6 ફરાડ્સ. ઓકે. V is equals to 200 volts. વેરિયેબલ ફ્રીક્વન્સી સપ્લાય. કેમ હવે વેરિયેબલ ફ્રીક્વન્સી? કારણ કે મારે રેઝોનન્સ શોધવાનો છે, એમાં હું ફિક્સ ફ્રીક્વન્સી રાખી શકું, એટલા માટે વેરિયેબલ ફ્રીક્વન્સી નો સપ્લાય છે. આ શબ્દ અત્યાર સુધીમાં પહેલી વખત તમે સાંભળ્યો. વેરિયેબલ એટલે કે એની ફ્રીક્વન્સી બદલાતી જાય, અચળ રે. એ તમે ચાહો તો 2 હર્ટ્ઝ બી થાય, 3 હર્ટ્ઝ બી થાય, 30 હર્ટ્ઝ બી થાય, 50 બી થાય, 200 બી થાય. તમે ચાહો એટલી ફ્રીક્વન્સી બદલી શકાય. એવું આપણાથી થઈ શકે છે, એવું આપણાથી થઈ શકે. આપણે એવા સાધનો બનાવેલા છે, એને કહેવાય છે VFD ડ્રાઈવ, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ.
કે જેને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી ઇનપુટ મળે તો એને 30 હર્ટ્ઝ બી કરી શકે, 300 હર્ટ્ઝ બી કરી શકે, એવા સાધનો આપણી પાસે અસ્તિત્વ ધરાવે છે. ચલો પછી રેઝોનન્સ ફ્રીક્વન્સી શોધવાની છે, એટલે મારે F0 શોધવાના છે. ઓકે, પછી રેઝોનન્સ વખતનો કરંટ I એટ રેઝોનન્સ. રેઝોનન્સ વખતે કેપેસિટર, અચ્છા, એટલે VR કેટલો છે, VL કેટલો છે અને VC કેટલો છે, આટલું તમારે શોધવાનું છે. ચલો, સૌથી પહેલા મારે શું શોધવાનું? XL. જો R બરાબર 500 ઓહ્મ છે તો આ મારા જે છે ને આ વેલ્યુ આ 500 ઓહ્મ થઈ ગયા. આ જે મારી લાઈન છે ને હવે 500 ઓહ્મ ની ફિક્સ લાઈન થઈ ગઈ. આ લાઈન બદલાય નહીં. આ 500 ઓહ્મ ની વેલ્યુ છે રેઝિસ્ટન્સ, કે જે ફ્રીક્વન્સી સાથે બદલાશે. આ 500 ઓહ્મ ફિક્સ, એટલે રેઝિસ્ટન્સ વાળી લાઈન દોરાઈ ગઈ. આ પહેલો કહો, હવે ખબર પડશે દરેકને? આ દોરતા આવડશે? કોઈ ડાઉટ? ઓકે, ચલો, મારે હવે શું શોધવાનું છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધવો પડશે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL equals to 2 pi FL. બરોબર છે? ચાલો, 2 pi F. સર આ તો ખબર જ નથી, કેમ કે વેરિયેબલ ફ્રીક્વન્સી છે ને. તો હવે ફ્રીક્વન્સી તો મને ખબર જ નહીં ને સાહેબ કઈ છે. 2 pi FL. યસ ઓર નો? સર લખો ને, 2 pi F એવો ને એવો રાખો હમણાં, અને L ની વેલ્યુ કેટલી છે મારી? 400 મિલી હેનરી. 400 into 10 to the power -3 આટલું થઈ ગયું. આ મારું XL છે, અને મારે બીજું શું છે? XC. પણ ક્યારે શોધવાનું છે? રેઝોનન્સ પર. પહેલા તો ફ્રીક્વન્સી શોધવાની છે. ઓકે, XC બરાબર શું થાય? 1/2 pi FC. 1/2 pi FC ની વેલ્યુ કેટલી છે? 100 into 10 to the power -6. યસ ઓર નો? સર મારી પાસે ફ્રીક્વન્સી નહીં તો મને XL અને XC ના જવાબ મળશે. હવે શું કરવું આ દાખલામાં? સર એવું ખબર છે રેઝોનન્સ વખતે XL બરાબર XC થાય, અને રેઝોનન્સ ફ્રીક્વન્સી F0. રેઝોનન્સ ફ્રીક્વન્સી F0 બરાબર 1/2 pi √LC. આવું થાય છે સર. હમણાં જ આપણે તારવેલું સૂત્ર. ચલો, 1/2 pi L એટલે 400 into 10 to the power -3 into 100 into 10 to the power -6. થઈ ગયું આટલું? ચાલો કહી દો જવાબ. 1/2 pi અંડર રૂટ ની અંદર માં 400 into 100 into 10 ની ઓછા 9, 25.16 હર્ટ્ઝ. આ તમારી રેઝોનન્સ ફ્રીક્વન્સી થઈ ગઈ F0. યસ ઓર નો? તો સર મારી આ રેઝોનન્સ ફ્રીક્વન્સી F0 ની વેલ્યુ શું થઈ ગઈ? 25.16 હર્ટ્ઝ. ક્લિયર? યસ ઓર નો? ઓકે, અહીંયા આગળ 25.16 મૂકો. આમાં 2 pi 25.16 400 ગુણ્યા 10 ની ઓછા 3. ચલો, XL ની વેલ્યુ 2 pi FL. F ની જગ્યાએ એટલે F0 મુકાઈ ગયા. રેઝોનન્સ ફ્રીક્વન્સી 63.23 ohms થઈ ગયું. ચાલો, XC માં વેલ્યુ મૂકો એની 1/2 pi 25.16 અને C ની વેલ્યુ 100 into 10 to the power -6.
1/2 pi 25.16 100 into 10 to the power minus 6. આ જવાબ આવશે 63.25 ohms. 63.23 લગભગ છે, સમજ્યા? તો રેઝોનન્સ ઉપર બંનેની વેલ્યુ કેવી છે? સરખી, હા કે ના? હવે એક વસ્તુ મારી કરો કે 10 હર્ટ્ઝ ની ઉપર બંનેનો જવાબ શોધો. 10 હર્ટ્ઝ કેટલા પર કહું છું? 10 હર્ટ્ઝ. એટ 10 હર્ટ્ઝ XL બરાબર 2 પાઈ 10 અને L ની વેલ્યુ છે 400 ગુણ્યા 10 ની ઓછા 3 છે. 10 હર્ટ્ઝ ઉપર ગણો ને, ખાલી કહું છું કેટલી આવી? 25.13 ઓમ. અને XC 1/2 પાઈ F ની જગ્યાએ 10 100 into 10 to the power minus 6. ત્રીસ ની ઉપર જવાબ હશે, 300 ની ઉપર કદાચ, સોરી 100, ઓકે 159.15 ઓમ. જો 10 હર્ટ્ઝ એટલે કે 25.16 જે રેઝોનન્સ ફ્રીક્વન્સી હતી એના કરતા ઓછી, હા કે ના? તો તે ટાઈમે XC મોટો છે કે XL મોટો છે? XC. તો જો બિફોર રેઝોનન્સ XC ગ્રેટર દેન XL થાય છે પ્રૂવ, હા કે ના? તો સર્કિટ નો નેચર કેવો? કેપેસિટિવ. તો એ સર્કિટ નો પાવર ફેક્ટર, કેપેસિટિવ સર્કિટ નો પાવર ફેક્ટર કેવો? લીડિંગ. કેવો? તો અહીંયા આગળ આ સર્કિટ નો પાવર ફેક્ટર જે આવશે કેવો આવશે? લીડિંગ આવશે. આ પીક અહીંયા છે, હા, આવું યાદ રાખજો, આવું પીક. અથવા તો રેઝોનન્સ ધારો કે અહીં થાય છે ને, તો ઉપર કવ જ બદલી નાખીએ આપણે. રેઝોનન્સ અહીં થાય છે ને આ પોઈન્ટ ઉપર, તો મારું પીક બી અહીંયા જ આવશે, આ પીક. તો તઈ લગીનો બધો એરિયા જે છે તેનો પાવર ફેક્ટર કેવો છે? લીડિંગ પાવર ફેક્ટર. કેવો પાવર ફેક્ટર? લીડિંગ પાવર ફેક્ટર. કેમ? સર્કિટ કેપેસિટિવ છે. હવે બીજો એક વસ્તુ કે હવે 40 હર્ટ્ઝ ઉપર શોધો. કેટલા પર? એટ 40 હર્ટ્ઝ. આ દાખલાનો ભાગ નથી, આ થિયરી સમજવાનો ભાગ છે એટલે કહું છું. ચલો, XL બરાબર 2 પાઈ 40 into 400 into 10 to the power minus 3. ચલો, કેટલા આયા? 100.53 ohms. અને XC બરાબર 1/2 પાઈ 40 into 100 into 10 to the power minus 6. ચલો, 100 ના છેદમાં 3.4 33 પોઈન્ટ સમથિંગ આવશે, 30 પોઈન્ટ સમથિંગ, સોરી 30 કે 25 ની આજુબાજુ, 25 થી 30 ની આજુબાજુ. આનો જવાબ 25 થી 30 ની વચ્ચે હોવો જોઈએ, લગભગ 27-28. 100/પાઈ કરી દેશો તો એ જવાબ આવશે. 100/પાઈ કરી જો એક વાત. જો આ છે 100, આ 100 અને આ 80 છે, એટલે 100 એટલે 2 મીંડા ગયા, 8 નું બીજું મીંડું 8 પાઈ. તો 100/ કરજો, આજો ને 2 ને 1 3 મીંડા એટલે 1000/8 પાઈ કરે એટલે 8 તારી 24, 1000 ભાગ્યા 25 ની આજુબાજુ થાય એટલે 8 25 ના 25 ચોક 40 ની આજુબાજુ જવાબ 39.78 ohms. જો હવે 40 હર્ટ્ઝ ઉપર XL ઇઝ ગ્રેટર દેન XC છે. આફ્ટર રેઝોનન્સ 25 હર્ટ્ઝ પછી 40 આયા, XL ગ્રેટર દેન આયુ, તો સર્કિટ
તો પાવર ફેક્ટર લેગિંગ. હવે આ સર્કિટમાં હવે આ ગ્રાફ ખબર પડે છે? હવે ખબર પડી રહી છે? વેલ્યુ મૂકશો ને તો જલ્દી ખબર પડશે ગણિતથી. ક્લિયર છે આમાં? ઓકે સર, હવે શું શોધવાનું છે? રેઝોનન્સ વખતે કરંટ. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? V અપોન Z, એટલે કે V અપોન R. V કેટલા છે? 200, R 500, 0.4 એમ્પિયર્સ, 0.4 એમ્પિયર. યસ ઓર નો? હવે આ જ વસ્તુ તમે 10 હર્ટ્ઝની ફ્રીક્વન્સી મૂકીને ઇમ્પિડન્સ ગણજો અને 40 હર્ટ્ઝની ફ્રીક્વન્સી મૂકીને ઇમ્પિડન્સ ગણજો, તો કરંટની કિંમત 0.4 કરતા ઓછી જ આવશે. બે કેસમાં કરંટની કિંમત 0.4 એમ્પિયર કરતા ઓછી જ આવશે. આપણે ગણાઈશું હજી એક બે દાખલા આવા જ. તે ટાઈમે આપણે આવી કેરેક્ટરિસ્ટિક ફરી પ્લોટ કરવી હોય તો થશે આપણાથી. જો જાતે જ વિચારો, રેઝોનન્સ કીધું છે એટલા માટે આ 500 ઓમ પર જ વેલ્યુ કેલ્ક્યુલેટ થઈ. જ્યારે રેઝોનન્સ સિવાયનો ઇમ્પિડન્સ હશે તો આ વેલ્યુ 500 કરતા વધી જશે. 500 કરતા વધી જાય તો આ 0.4 કરતા ઘટી જાય. સિમ્પલ. એટલે કરંટનું મેક્સિમમ જવાબ રેઝોનન્સ કન્ડિશન ઉપર જ મળશે. એટલે કે 0.4 થી વધારે કરંટ આ સર્કિટમાં ક્યારેય મળશે જ નોટ પોસિબલ, થાય જ નહીં. ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે, હજી એક વસ્તુ બાકી રહી. VR, VL અને VC શોધવાના છે. ચલો, VR I ઇન્ટુ R એટલે કે 0.4 ઇન્ટુ 500 એટલે 200 વોલ્ટ તમારા જગ્યા VR. હા કે ના? ચલો, VL I ઇન્ટુ XL. I ની વેલ્યુ કેટલી છે? 0.4. XL ની વેલ્યુ 63.23, 25.29 વોલ્ટ. અને VC I ઇન્ટુ XC 25.29 વોલ્ટ. કેમ સર? રેઝોનન્સ છે, XL ઇક્વલ્સ ટુ XC, કરંટ 0.4, તો XL ગણાઈ ગયું હોય ને તો XC વાળી વેલ્યુ સેમ જ મૂકી દેવાની, એ જ હોય, બદલાય જ નહીં. એટલે કે VL બરાબર VC થાય જ, તો જ રેઝોનન્સ થયો કહેવાય. ક્લિયર? લખી નાખ.